નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ગુજરાત ફર્સ્ટ પર ફરી એકવાર ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં હચમચાવતી હકીકત સામે આવી છે। વિનોબા ભાવે નગરની નગર આંગણવાડીનું ભ્રષ્ટ બાંધકામ થયું છે। આંગણવાડીના બાંધકામમાં લોટ, પાણી અને લાકડા, બાંધકામમાં સાવ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે। ગુજરાત ફર્સ્ટે આંગણવાડીના બાંધકામનું જાત નિરીક્ષણ કર્યું છે। વિનોબા ભાવે નગરની આંગણવાડીમાં આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આંગણવાડી બની રહી હતી અને આંગણવાડીની દિવાલોના સ્ટ્રક્ચરમાં સિમેન્ટનો અભાવ જોવા મળ્યો છે। નિમ્ન કક્ષાનું પ્લાસ્ટર અને બાંધકામ સામે હવે સવાલો ઊભા થયા છે। હાથનો અંગૂઠો અડવાની સાથે જ સિમેન્ટ નીચે પડતા દેખાઈ રહ્યા છે। જોઈ શકાય છે આંગણવાડીમાં આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને ગુજરાત ફર્સ્ટ પર આ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે। સિમેન્ટનો અભાવ છે, નિમ્ન કક્ષાનું પ્લાસ્ટર અને બાંધકામ સામે હવે અનેક સવાલો થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે વિનોબા ભાવેનગર અને અહીં અમે તમને બતાવીશું ભ્રષ્ટાચાર। જી હા, આંગણવાડીમાં જે નવી આંગણવાડી બની રહી છે તેનો ભ્રષ્ટાચાર બતાવીશું। આ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। આપ જોઈ શકો છો કે આ હલકી કક્ષાની ગુણવત્તાવાળો સિમેન્ટ એટલે કે વાપર્યો જ નથી સિમેન્ટ। જુઓ આ ખરી જાય છે। અહીં એ બાળકો અભ્યાસ કરવાના છે, જે નાના બાળકો આંગણવાડીમાં આવતા હોય તો શું સ્થિતિ થશે। જ્યારે ઉપર પણ કેમેરા પર્સન અંકિત દવેને કહીશ કે દર્શાવે દ્રશ્યો। આ એકદમ હલકી ગુણવત્તાનો સિમેન્ટ એટલે કે સિમેન્ટ તો નામનો જ છે, સિમેન્ટ વાપરવામાં જ નથી આવ્યો હકીકતમાં। એટલે આ કેવી હલકી ગુણવત્તાનું જે છે તે ખાસ ભ્રષ્ટાચારનું ઉદાહરણ સામે આવી રહ્યું છે। અને આંગણવાડીમાં બાળકો ભણશે અને આંગણવાડી પડશે તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ થાય છે। પરંતુ આપ જોઈ શકો છો કે આ ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો છે। આ કશું સિમેન્ટ વાપરવામાં નથી આવ્યો, જેને કારણે આ ખાલી આંગળી ટચ કરવાથી, અંગૂઠો ટચ કરવાથી સિમેન્ટ અને આખું જે આરસીસી સ્ટ્રક્ચર હોય તે ખરી પડે છે। એટલે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે, સાથે સાથે કોન્ટ્રાક્ટ આપવાની સાથે સાથે જવાબદારી કોની છે, કયા અધિકારીની જવાબદારી છે, કોના સંપર્કમાં આવે છે, તે તમામ વસ્તુ એક સવાલનો ઘેરો ઊભો થઈ રહ્યો છે। અને સાથે સાથે અહીં કારીગરો કામ કરવા આવ્યા છે। આ તોડવાની જવાબદારી આપવામાં આવી છે, ત્યારે શા માટે તોડવાનું કીધું છે? ખબર નહીં સાહેબ, પૂછવું પડશે, હવે મને ખબર નહીં। અને એક અધિકારી છે, તેમની પાસે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ અહીં કહી રહ્યા છે કે આ આંગણવાડી જે છે તે તોડવાની જે છે તે અત્યારે હાલ પરમિશન આપવામાં આવી છે, કારણ કે આંગણવાડીનું જે કામ છે તે પ્રોપર નથી થઈ રહ્યું। અધિકારી ગુજરાત ફર્સ્ટની ટીમને જોઈને ભાગી ગયા છે, પરંતુ ખાસ આપ જોઈ શકો છો કે હલકી ગુણવત્તાનું આ મટીરિયલ છે, કોઈ પણ જાતનો સિમેન્ટ વાપર્યો જ ના હોય તેવું દેખાઈ આવે છે। અને બાળકો ભણે અને જ્યારે અભ્યાસ કરવા માટે આવે અને આવી સ્થિતિમાં જ્યારે આ આંગણવાડીના બિલ્ડિંગને નુકસાન થાય અથવા તો પડે તો જવાબદાર કોણ? પરંતુ બાબુઓને તો માત્ર નોટો, પૈસા કમાવામાં રસ છે। અને આ જે આંગણવાડીની બીજા રૂમનો વાત કરીએ તો આજુ આ એકદમ હલકી ગુણવત્તાનું જબરજસ્ત સિમેન્ટ વગરનું ખાલી માટીથી લીપણ કર્યું હોય તેવી આંગણવાડી બનાવી દેવામાં આવી છે। એટલે એક મોટો સવાલ ઊભો થાય છે કે આ કામ જે છે તે કોને કર્યું છે, કોન્ટ્રાક્ટ કોના માં આવે છે, અને જે અધિકારીઓ છે તે તમામ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ સવાલ કરી રહ્યું છે કે બાળકો જે આંગણવાડીમાં ભણવા આવે છે તેના સામે અને તેવી આંગણવાડીમાં જ ગુણવત્તાવાળો જે સામાન વાપરવાની જગ્યાએ હલકી ગુણવત્તા વાપરવાનું શા માટે, એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। લેબર કોન્ટ્રાક્ટર છો તો આ આંગણવાડીનું કામ કેમ આવું એકદમ લો કક્ષાનું છે, નિમ્ન કક્ષાનું છે? કક્ષાનું નથી સાહેબ કામ। ખાલી અંગૂઠો અડે છે અને દિવાલમાં સિમેન્ટ ખરી પડે છે। ક્યુરિંગ નો પ્રોબ્લેમ છે। ક્યુરિંગ નો પ્રોબ્લેમ ઇન ધ સેન્સ? ક્યુરિંગ એટલે એવું હોય કે આમાં જે હોળી પહેલા જે પ્લાસ્ટર થયેલું છે ને સાહેબ, એમાં ભાઈ છેલ્લે માણસો જતા રહ્યા એવું મારે જ નહીં ભાઈ, બધાની પ્રોબ્લેમ હોય સાહેબ। એમાં એટલે જે આગળનો પ્લાસ્ટર છે ને એ પેલા કરેલું, બરોબર સાહેબ, એમાં ક્યુરિંગ નો પ્રોબ્લેમ હોય એવું હોય તો મને તો આમાં મેટરમાં ખબર નહીં સાહેબ। એમ નહીં, તમે ચેક તો કર્યું ને? આ એકદમ નિમ્ન કક્ષાનું છે તો તમે સ્વીકારો છો ને? હા, એ તો નિમતસિકાનું કઈ રીતે સાહેબ? ક્યુરિંગ નો પ્રોબ્લેમ છે સાહેબ। અરે એમ નહીં, મટીરિયલ ખરાબ વાપર્યું નથી સાહેબ કોન્ટ્રાક્ટરે। કોન્ટ્રાક્ટર કોણ છે આપના? મને નહીં ખબર સાહેબ, હું તો બીજાના થ્રુ આવ્યો તો, કામ પત્યું એટલે હું જતો રહ્યો સાહેબ। કોના થ્રુ આવ્યા હતા તમે? હું તો ભાઈ ઓળખતો નહીં, હું બીજી સાઈડ ઉપર કામ કરતો હતો। મારે જોડે તો લેબર છે, હું તો દાહોદ બાજુનો છું સાહેબ। મને ખબર નહીં, હું તો લેબર લઈને ભરો સાહેબ। મને તમે કોન્ટ્રાક્ટર ને ફોન કરો, આપણને ખબર નહીં સાહેબ। આ કોન્ટ્રાક્ટરનો નંબર આપો મને, નંબર આપો કોન્ટ્રાક્ટરનો।
નંબર હા નંબર આપો કોન્ટ્રાક્ટરનો. ચાલુ રાખો ફોન. 83 20 25 એક જ મિનિટ. 83 20 25 83 20 25 40 89 40 89. શું નામ છે એમનું? અશોકભાઈ કરીને શકે અશોકભાઈ કેવા? હે? પૂરું જશે મારા ખ્યાલથી. ઓકે. તો વિનોબા ભાવેનગરમાં જે આંગણવાડી છે તેમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને આ જે આંગણવાડી બની રહી છે તેમાં દિવાલોનું જે પ્લાસ્ટર છે તે અડવાથી જ ખરી પડે છે. નિમ્ન કક્ષાનું કામકાજ છે અને કોન્ટ્રાક્ટર આપણી પાસે છે. લક્ષ્મણભાઈ, આ કોન્ટ્રાક્ટ તમારી પાસે છે, શા માટે આ નિમ્ન કક્ષાનું કામ છે? આપના ઉપલા અધિકારી કોણ છે? આપણે મટીરિયલમાં કોઈ બી પ્રોબ્લેમ નથી. મટીરિયલ તમારે ટેસ્ટિંગમાં લેવું હોય તો સાહેબ તમે લઈ શકો છો. ક્યુરિંગનો પ્રોબ્લેમ છે. ક્યુરિંગનો પ્રોબ્લેમ આને આગળથી મને એક્સટેન્શન મળ્યું સાહેબનું. આ રાહુલભાઈ છે, આગળ બીજા 2-3 સાહેબો છે, એમનો મને એક્સટેન્શન મળ્યું કે રિમૂવ કરી દે, એટલે મેં રિમૂવ કરવાનું ચાલુ કરી દીધું. આપણે સંતોષકારક આપણે કામ કરી આપશું આગળ એમને. અને આ પહેલું જ એક જ મારું કામ છે અને આ કામમાં મારી ભૂલ થઈ ગઈ એવું મને રાહુલભાઈ કીધું કે તમારી ભૂલ છે. મેં સ્વીકારી લીધું મારી ભૂલ છે. એમને કાલે મારે એમના જોડે વાત થઈ ગઈ કે લક્ષ્મણભાઈ રિમૂવલ કરાવી દો બધું તમારું. મેં કીધું વાંધો નહીં સાહેબ, હું રિમૂવલ કરાવી દઉં. અને રાહુલભાઈ દરરોજ સવારે મારી સાઈડ ઉપર વિઝિટ મારે જ છે. આગળ મારે કોઈ પ્રોબ્લેમ આવી નથી. આ મારું ક્યુરિંગના કારણે પ્રોબ્લેમ છે, કારણ કે હોળી બધા લેબરો ગામડે ગયા હતા. ક્યુરિંગના કારણે પ્રોબ્લેમ છે, બાકી આગળનો કોઈ પ્રોબ્લેમ નથી. રાહુલભાઈ સવારે વિઝિટ મારે છે, બહેનો આંગણવાડીઓવાળા વિઝિટ મારે છે. આ પ્લાસ્ટર મારું મેં રિમૂવલ કરાવવાનું ચાલુ કરી નાખ્યું છે. રિમૂવલ કરવાનું ચાલુ કરી નાખ્યું છે, પરંતુ આપના ઉપલા અધિકારી કોણ છે? આપને કોન્ટ્રાક્ટ ક્યાંથી એમસીએસ તક મળેલો છે? એ મારા મેં બીજા ભાઈ જોડેથી લીધેલો છે. એ તો હું એમને મારે વધારે મેં તો લેબરથી લેબર કોન્ટેક્ટ થયેલો છે એમને હું ઓળખતો નહીં. હું બીજા થ્રુ જે હતા ઠેકેદારો એમના થ્રુ જયેલો છું એમના જોડે. પણ ભાઈ આમાં લક્ષ્મણભાઈ, આમાં તો સિમેન્ટ વાપરેલો જ નથી. તમે કહો છો આ પ્રોબ્લેમ છે, પરંતુ અડવાની સાથે જ ખરી પકડે છે. જો સિમેન્ટ વાપર્યો હોય તો આ સ્થિતિ ના હોય. ટેસ્ટિંગમાં તમે લઈ જઈ શકો છો, હું તમને ક્યાં ના પાડું છું. ટેસ્ટિંગમાં મૂકી દો. સિમેન્ટ રેતીનો કોઈ બી પ્રોબ્લેમ હશે તો આપણે જોઈશું. ક્યુરિંગનો પ્રોબ્લેમ છે, હું ટેસ્ટિંગમાં. અને સાહેબે કીધું, રાહુલભાઈ છે એમને આપણે રાહુલભાઈ કાલ વાત થઈ હતી આપણે. રાહુલભાઈ કીધું કે તમારું પ્લાસ્ટર નકામું છે. મેં એમને કીધું સાહેબ તમે હું સંતોષકારક કામ તમને કરી આપીશ. હું તમને રિમૂવલ કરી રહ્યો છું અને મેં રિમૂવલ કરવાનું બી ચાલુ કરી દીધું છે. બધું રિમૂવલ કરવાનું આપણું કામ ચાલુ હોય અને આપણે કરશું ને પ્લાસ્ટર નવું મૂક્યા એમને કેવું એમને બીજું કરશું એમાં બી એમને યોગ્ય લાગશે તો ઠીક છે, બીજું બી રિમૂવ કરીને આપશું. આમની ગામવાળાને સંતોષકારક હશે ને તો જ આપણું કામ થશે. લક્ષ્મણભાઈ, આપનું નામ, પૂરું નામ શું છે? પુરોહિત લક્ષ્મણભાઈ એમતાભાઈ. પુરોહિત લક્ષ્મણભાઈ એમતાભાઈ. તો પુરોહિત લક્ષ્મણભાઈ છે કોન્ટ્રાક્ટર. તેઓ એનકેન પ્રકારે કહી રહ્યા છે કે હવે ગુજરાત ફર્સ્ટની ટીમ આવ્યા બાદ, અહીં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યા બાદ હવે આ સ્ટ્રક્ચર તોડી નાખવાની વાત કરે છે, નવેસરથી પ્લાસ્ટર કરવાની વાત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવી ચોક્કસથી માહિતી મળી રહી છે. કારણ કે નિમ્ન કક્ષાનું જે કામ થઈ રહ્યું છે ને જેને લઈને ગ્રામ લોકોમાં પણ રોષ છે ને સાથે સાથે ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં જે કોન્ટ્રાક્ટર અને જે આગળના અધિકારીઓની જે પોલ છે તે છતી થઈ છે. ત્યાર પસંદ અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. હેમાંગજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અમદાવાદની વિનોબા ભાવેનગરની આંગણવાડીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. હલકી ગુણવત્તાનું બાંધકામ અહીંયા થઈ રહ્યું છે. કેટલું યોગ્ય? કેમ કે નાના ભૂલકાઓ હજુ ભણવા પણ નથી ગયા અને તેના પહેલા આ ભ્રષ્ટાચાર. હેલો જી હેમાંગજી. હા, સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટની ટીમને હું અભિનંદન આપું છું કે આ ભ્રષ્ટાચારની સામે એક એમણે અભિયાન ઊભું કર્યું છે અને સાચું પત્રકારત્વ બતાવ્યું છે અને આજે ઈમાનદાર પત્રકારત્વની એક દેખાવ ઊભી થઈ છે. ખાસ કરીને આંગણવાડી છે જ્યાં બાળકો બેસવાના હોય છે ત્યાં તમે હાથ અડાડો અને સિમેન્ટ સિવાય રેતી હોય અને એ ખરી પડે ત્યારે તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિ જે છે એમને નથી થઈ. કોઈ પણ કોર્પોરેશન અથવા તો જે લોકો ઉપરના અધિકારીઓ છે એમની પણ મિલી ભગત હશે. આ કમિશન જે છે ગાંધીનગર સુધી જતું હોય છે. આ તો એક આંગણવાડીની વાત છે, પરંતુ તમે જુઓ કે ગુજરાતમાં આખી ટાંકીઓ બને છે ને ટાંકી ટેસ્ટ કરવા જાય છે ત્યાં ટાંકી આખી તૂટીને પડે છે. એમાં પણ આ જ પ્રકારની મોડસ ઓપરેટથી વપરાતી હોય છે. આપણે જોયું કે તમારા જ સંવાદદાતા જયારે આ ભાઈ લક્ષ્મણભાઈ જોડે વાત કરી રહ્યા છે તો એમણે કીધું કે મેં સબમાં કોન્ટ્રાક્ટ લીધેલો છે. એનો મતલબ એમ છે કે કોન્ટ્રાક્ટ કોઈ બીજાએ લીધેલો છે અને આ ભાઈ પાછા કોન્ટ્રાક્ટથી કામ કરી રહ્યા છે. તમે વિચાર કરો કે હકીકતમાં કોન્ટ્રાક્ટની શરતોની અંદર સ્પષ્ટ લખેલું હોય કે કોઈને સબમાં કે સબલેટમાં કોન્ટ્રાક્ટ ના આપવો જોઈએ. એટલે જો અત્યારના દિવસો આટલા દિવસો સુધી એ જે નામ બોલે છે રાહુલભાઈ,
નામની બારાત હતી, એ અધિકારી ત્યાં જોવા આવતા હતા તો એમને પણ એ ખ્યાલ હોવો જોઈએ કે આ સબલેટમાં કોન્ટ્રાક્ટ આપેલો છે, પરંતુ બધા જ ભેગા મળેલા છે. આ તો જ્યારે ગુજરાત ફર્સ્ટે આ એક અભિયાન ઊભું કર્યું અને તમારા સંવાદદાતાએ અને તમારી ટીમે જ્યારે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો ત્યારે હવે બધા મીઠી મીઠી વાતો કરે છે, પણ દુઃખદ બાબત એ છે કે આ કમિશન જે છે એ કમિશનના લીધે થઈને બાળકોની જિંદગી જોડે ખિલવાડ થતો હોય તો એ આપણે સહેજ પણ ચલાવી ના લેવાય. હું આજે આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું અને અનુરોધ પણ કરું છું કે આવા પ્રકારના જે કંઈ પણ કોન્ટ્રાક્ટરો હોય અને આવા આંગણવાડીઓ બીજે પણ જ્યાં કોન્ટ્રાક્ટ થતા હોય અથવા તો બાંધકામ થતું હોય ત્યાં સત્વરે ટીમ મોકલીને જે કામ સરકારે કરવાનું છે, જે કામ સરકારના એન્જિનિયરોએ કરવાનું છે, એ કામ જો ગુજરાત ફર્સ્ટની ટીમ કરી શકતી હોય અને ગુજરાત ફર્સ્ટ એ કામ કરતી હોય તો આગળના દિવસોમાં સરકારે આ બાબતે ખૂબ જ ચિંતાજનક રીતે ગંભીરતાથી વિચારવું જોઈએ. હેમાંગજી, રાજ્યમાં આટલી ઘટનાઓ બની, આટલા લોકોના જીવ ગયા, ક્યાં ચૂક રહી જઈ રહી છે? ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. ચૂક એટલી જ રહી ગઈ છે કે ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચારની અંદર જે કંઈ પણ નાનામાં નાનો ભ્રષ્ટાચાર થાય છે એનું ટેન્ડર બહાર પડે છે. બિલકુલ, આપણી સાથે વિપુલ ઠક્કર જોડાઈ ગયા છે, જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે. વિપુલજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે આ વિનોબા ભાવે નગરની આંગણવાડીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, હલકી ગુણવત્તાનું બાંધકામ થઈ રહ્યું છે, શું આપણે ચેકિંગ નિયમિત રીતે થઈ રહ્યું છે કે શું? નિયમિત રીતે ચેકિંગ થઈ રહ્યું છે. જે ગેટની આજુબાજુનું જે બાંધકામ છે એ 3 દિવસ પહેલા ફરીથી કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ ગઈ. તો કેમ હજુ પણ આ બાંધકામ યોગ્ય રીતે નથી થયું? આંગણવાડીમાં ભૂલકાઓ ભણવા આવશે અને હજુ પણ કેમ આવી અંગૂઠો અડાવો અને સિમેન્ટ નીચે પડી જઈ રહ્યો છે? બાંધકામ રેગ્યુલર ચાલુ હતું, પરંતુ ડ્યુરિંગ પીરિયડના શોર્ટ પીરિયડના લીધે એ દરવાજાની આજુબાજુના બાંધકામમાં જે ઇસ્યુ ઉભો થયો હતો તેની ચકાસણી કરી અને એન્જિનિયરે તાત્કાલિક તેને સૂચના આપેલી છે અને એ રિપ્લેસ કરી દીધી. એટલે વિપુલજી, આપનું કહેવું છે કે પૂરું બાંધકામ નબળું નથી પરંતુ એક દિવાલ જ નબળી છે એવું? હા, એ જે ગેટની આજુબાજુનું જે પ્રશ્ન છે. વિપુલજી, આ તો ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી, રિયાલિટી ચેક કર્યું ત્યારે આ માહિતી સામે આવી. એની પહેલા તમને ખબર હતી? હા, 3 દિવસ પહેલા એન્જિનિયરે સૂચના આપેલી છે રિપેર કરવા માટે ફરીથી. જી, ખૂબ ખૂબ આભાર વિપુલજી ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો આંગણવાડીમાં આ મોટો ગોટાળો સામે આવ્યો છે. હેમાંગજી આપણી સાથે જોડાયેલા છે. હેમાંગજી, વિપુલજી કહી રહ્યા છે કે આ ઘટનાની જાણ છે 3 દિવસથી, પરંતુ હજુ પણ બાંધકામ કરવાના ઓર્ડર આપવામાં આવ્યા છે. ક્યાં ચૂક રહી જઈ રહી છે? આ ભ્રષ્ટાચાર જે રીતે સતત વધી રહ્યો છે, એક મીડિયા મારફતે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવે છે ત્યારે આ સમાચાર બને છે અને ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી થશે. શું માની રહ્યા છો હેમાંગજી, આપ ક્યાં ચૂક રહી જઈ રહી છે? અરે, અધિકારીઓનું સેટ પણ લાજ અને શરમ નથી. તમે જુઓ, અત્યારે જાહેરમાં હજી પણ એ પોતાના કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. એમને ખબર છે કે સબલેટમાં કામ અપાયેલું છે, એમને ખબર છે કે અંગૂઠો ને આંગળી મારો ત્યાં આખું પ્લાસ્ટર ખડી પડે છે, છતાં પણ હજી એ કોઈ પણ પ્રકારનું અત્યારે એમને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવી જોઈએ, કોન્ટ્રાક્ટરને બેન કરવો જોઈએ અને આ કામને અહીંયા અટકાવી દેવું જોઈએ. એની જગ્યાએ હજી કહે છે કે અમે કામને ચેક કરાવીએ છીએ, અમે કામને સુધારવાની વાત કરી રહ્યા છે. તો મને લાગે છે કે જે મેં અગાઉ કીધું એમ કે આ કર્મચારીઓ કોર્પોરેશનના હોય કે જેના પણ હોય, એ કર્મચારીઓથી લઈને એક ઉપરના લેવલ સુધી જે હપ્તાનું મને લાગે છે એ જ અને ગુજરાત ફર્સ્ટે તો કામ કરેલું જ છે, પણ જે પ્રમાણે થઈ રહી છે અધિકારી જે પ્રમાણે એ પ્રમાણે એ હંમેશા એવું રહ્યું છે કે કોઈ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય. અને અત્યારે કડક પગલાં લેવા જોઈએ અને એ કોઈ જવાબદાર લોકો જી બિલકુલ આભાર હેમાંગજી ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે આંગણવાડીમાં આ બાંધકામ જે છે તે નિમ્ન કક્ષાનું થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં રિયાલિટી ચેક માટે પહોંચી. આપણી સાથે જયેશ પટેલ જોડાઈ ગયા છે, જેઓ પૂર્વ ચેરમેન રોડ એન્ડ બિલ્ડિંગના છે. જયેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. વિનોબા ભાવે નગરની જે આંગણવાડીનું બાંધકામ થઈ રહ્યું છે ત્યાં એક નિમ્ન કક્ષાનું બાંધકામ થયું એવું સામે આવ્યું છે અને કેમ રિયાલિટી ચેક નથી કરવામાં આવી રહ્યું, એમ મોનિટરિંગ નથી થઈ રહ્યું, ક્યાં ચૂક રહી જઈ રહી છે?
હલો જી હલો હલો હલો. અમારા બપોરે જ એમના ધ્યાનમાં આવ્યું છે. ધ્યાનમાં આવ્યા પછી એડિશનલ રાઠવા સાહેબે ત્યાં જાત તપાસ કરી જી અને કોન્ટ્રાક્ટરના બી ત્યાં બોલાયો, હાજર રાખ્યો. એટલે થોડું હલકી કક્ષાનું બાંધકામ જણાતા રાઠવા સાહેબને સામે એણે કીધેલું છે કે હું આ બાંધકામ તોડીને નવું બાંધકામ આખું બની આપીશ. કે એની જવાબદારી એના પણ કરશે, જયેશભાઈ, એના જ્યારે મીડિયા ત્યાં આપશે. પહોંચે, રિયાલિટી ચેક કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરે, ત્યારે ના, આવી બધી વિગતો બહાર આવે. કેમ પહેલાથી આ ચેકિંગ નથી કરવામાં આવતું? ના, એ પહેલેથી કરેલું હતું રાઠવા સાહેબે, એટલે તો આજે એને આ રીતે આપણે પગલાં લીધા છે એની ઉપર. તો કેમ આવી ભૂલ થઈ રહી છે, એ પણ આંગણવાડીમાં? હલો જયેશભાઈ, કેમ આવી ભૂલ થઈ રહી છે? હલકી ગુણવત્તાનું બાંધકામ કઈ રીતે થઈ રહ્યું છે? હા તો આપણે જ્યારે તપાસમાં આવ્યું અમારા, તો ત્યાંથી અમારા અધિકારીઓએ એ લોકોને જાતે નવું બાંધકામ બનાવવાનું કહ્યું, એને સસ્પેન્ડ બ્લેકલિસ્ટ કરવાની અમે ધમકી આપેલી. અને એણે કીધું કે ના, હું આ તોડી નાખું, નવું બાંધકામ હું મારા ખર્ચે ને જોખમે હું કરી આપું. બરાબર, તો પછી કેમ એવા લોકોને કામકાજ સોંપવામાં આવે છે જેઓ પહેલેથી જ આવી રીતે નિમ્ન કક્ષાનું બાંધકામ કરે છે? જયેશભાઈ, જી આભાર જયેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે કહી રહ્યા છે કે આખું આ જે બાંધકામ છે તેને તોડવામાં આવશે અને જેને આ બાંધકામ કર્યું છે તે ફરીથી સ્વખર્ચે આ બાંધકામ કરશે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે આંગણવાડીના કુમળા બાળકોના જીવ સાથે આવો કેવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? ભ્રષ્ટાચારી બાબુઓ ક્યાં સુધી હવે જનતાના રૂપિયા લૂંટશે? તો વધુ વિગત સાથે સંવાદદાતા સચિન લાઈવ જોડાઈ ગયા છે. સચિન, આપે રિયાલિટી ચેક કર્યું આખું આ નિમ્ન કક્ષાનું બાંધકામ. હવે વિવિધ ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે કે જેણે આ બાંધકામ ઊભું કર્યું છે એ જ બાંધકામ તોડશે અને સ્વખર્ચે આ બાંધકામ બનાવવામાં આવશે. દીપિકા, વિનોબા ભાવે જે નગર છે તેમાં ખાસ આંગણવાડીમાં ભ્રષ્ટાચાર ગુજરાત ફર્સ્ટે ખુલ્લો પાડ્યો છે અને એએમસીની જે આ બાબુઓ છે તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યા બાદ હવે ઢાંક પીછળો કરી રહ્યા છે. બીજી એક મહત્વની અને અગત્યનું ભ્રષ્ટાચારીનું સાથે સાથે મૂર્ખામીનું પ્રદર્શન થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટે તે પણ બહાર પાડ્યું, કોઈ પણ આંગણવાડીનું બાંધકામ ચાલતું હોય તો આપ મારી ઉપર આ જે આંગણવાડીની ઉપરનું જે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો ત્યાં 11 kVની જે છે લાઇન જઈ રહી છે જીઈબીની. એટલે એ પણ એક જોખમી છે. એટલે બુદ્ધિનું વધારે એક પ્રદર્શન થઈ રહ્યું છે. સાથે સાથે આંગણવાડીમાં ભ્રષ્ટાચાર એટલો જબરજસ્ત થયો છે કે આમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ જ નહીં પરંતુ સિમેન્ટ જ ના વાપર્યું હોય ને પેલા જે ગામડામાં ખાસ લીપણથી બનાવવામાં આવતા હોય તેવી દિવાલ બનાવી દેવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાના બિલો મૂકી દેવામાં આવે છે અને આપ જોઈ શકો છો આંગણવાડીની ઉપર જ આ 11 kVની લાઇન જઈ રહી છે. એટલે કે બાળકો જ્યાં ભણતા હોય ત્યાં લાઇન પણ દૂર રાખવી જોઈએ. તે પણ એક મૂર્ખામીનું પ્રદર્શન છે. સાથે સાથે કેમેરા પર્સન અંકિત દવેને કહીશ દર્શાવે અંદરના દ્રશ્યો ફરી એકવાર દર્શાવીશું કે અહીં જે આ ખુલ્લી ગટરો પણ જે ટાંકીઓ છે તેના ઢાંકણા પણ વાંખવામાં નથી આવ્યા. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે, બાળકો પણ અહીં રમતા હોય છે. સાથે સાથે આપ હજી પણ આ દ્રશ્યો તમને લાઈવ બતાવીશું કે હલકી ગુણવત્તાવાળું જે આ બાંધકામ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. માત્ર અડકવાની સાથે જ આખું જે છે તે ખરી પડે છે. એટલે કે આ હલકી ગુણવત્તાનું મટીરિયલ જે વાપરવામાં આવ્યું છે તેની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે જે કોન્ટ્રાક્ટર પણ કહી રહ્યો છે કે હા આ ભૂલ છે અને સ્થાનિકો અને ગામના લોકો પણ અહીં અત્યારે રોષે ભરાયેલા છે. કારણ કે જે રીતે તેમના બાળકો જ અહીં ભણવાના હોય અને જે બીજી એક જગ્યા છે ત્યાં ખાસ આ જે પ્લાસ્ટર છે તે પ્લાસ્ટરને કડક કરવા માટે એટલે કે ફરી મજબૂત કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેમિકલ જે છે તે ઢંકાઈ જાય અને એના માટે વીડિયા આવ્યા બાદ આ કેમિકલ તાજું લગાવવામાં આવ્યું છે જેથી કરીને થોડું પ્લાસ્ટર મજબૂત થાય અને ત્યારબાદ આ ખરી પડે. એટલે કે બાળકોના જાનમાલની કોઈ કિંમત નથી. આ ભ્રષ્ટાચારીઓ માત્ર ને માત્ર ખાલી પૈસા કમાવા અને ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. આ જોઈ શકો છો તૂટી ગયેલું ટોટલી બાંધકામ જે છે તે જોવા મળી રહ્યું છે. આ તાજું જે કેમિકલ લગાવવામાં આવ્યું છે, લોકો સ્થાનિકો છે ખાસ તેમની પાસે વાત કરીશું. જે આ જે રીતે ગેરકાયદેસર રીતે જે આ બાંધકામ કરવામાં આવ્યું હોય અને ભ્રષ્ટાચાર થતો હોય તેવો સામે આવી રહ્યું છે, શું કહેશો? આ બધું સૌથી નબળી ગુણવત્તાનું કામકાજ છે. તમે જોઈ શકો છો એમાં કંઈ માલ યુઝ થયેલો જ નથી અને આ બાજુ બધું સાફ સફાઈમાં કોઈ ધ્યાન દેતું નથી. આ સામે જોઈ શકો છો આ ટેકડા ઉપર બધી એ છે અને આ બધું પાછું રિનોવેટ થવું જોઈએ એવી અમારી આશા છે. શું કહેશો ખાસ કરીને આ ભ્રષ્ટાચારીઓ વિશે શું કહેવું જોઈએ? આમાં
નબળી કામગીરી ચોખ્ખી દેખાઈ આવે છે અને મૂર્ખામી પણ ખાસ દેખાય છે. જેમ તમે કહ્યું 11 kVની લાઈન આવે છે એ પહેલાં હટાવવી જોઈએ અને પછી કામગીરી કરવી જોઈએ. જો આ કોઈ પ્રાઇવેટ કોકે કર્યો તો હજારો લાખો રૂપિયાનો દંડ કરી દે. તો ખાસ અહીં મૂર્ખામી ભર્યું કામકાજ એ પણ જોવા મળ્યું છે કે 11 kVની લાઈન ઉપરથી જાય છે એ પણ એક જોખમી છે અને સાથે સાથે આ બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. એક મોટી જ ભ્રષ્ટાચારીઓનું આ પોલ છે જે તે ગુજરાત ફર્સ્ટે છતી કરી છે. જી સચિન, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.